10 સુધીમાં આપનું સ્વાગત। હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મોટા સમાચાર। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે। સ્વાસ્થ્ય સારું ન રહેવાનું કારણ આગળ રાખીને તેમણે રાજીનામું આપ્યું। 2022માં તેઓ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું તેવું જગદીપ ધનખડે કહ્યું। જગદીપ ધનખડનો કાર્યકાળ 2027 સુધીનો હતો। મૂળ રાજસ્થાનના છે અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા। તેમણે વડાપ્રધાન મોદી અને આખી કેબિનેટનો આભાર માન્યો છે। આ સાથે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જેમણે રાજીનામું આપ્યું। जगदीश देखो, राजकारण अंदर कोईपण वस्तु कही शकाय कि जे सीधी दृष्टि खूब सामान्य देखाती होय छे ते सामान्य होती नथी। जगदीप धनखडनी जो बात करवामां आवे तो तेमणे जे कारण बताव्युं छे कि तेमनी जे स्वास्थ्य छे, स्वास्थ्यने ध्यानमां राखी अने जे प्रकारनी जे मेडिकल एडवाइस छे तेने ध्यानमां राखीने तात्कालिक धोरणे तेओ राजीनामुं छे ते आपी रह्या छे। જોકે જો આજથી જ કહી શકાય કે દિલ્હીમાં ગૃહની શરૂઆત થઈ છે અને આ વખતના જે ઘણા બિલ છે તેને લઈને અત્યારથી ચર્ચાઓ છે તે થઈ રહી છે। કેમ કે જો સામાન્ય રીતે જગદીશ શું થતું હોય છે કે ઉપરાષ્ટ્રપતિની ધારો કે તબિયત નાદુરસ્ત હોય તો જે પેનલના અન્ય જે જેમને નિયુક્તિ કરવામાં આવતી હોય છે તે પણ સદનમાં સાંભળી શકે તે પ્રકારની જોગવાઈ હોય છે। પરંતુ આજથી જ જે પ્રકારે ગૃહની શરૂઆત થઈ છે અને જે પ્રકારે રાજીનામું આપ્યું છે તેના કારણે દિલ્હીના જે આખા રાજકીય ગલિયારા છે તેની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે। હાલાકી તેમણે કહી શકાય કે પોતાની જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્યને પ્રાધાન્યતા આપી અને આ નિર્ણય લીધો હોવાની વાત કરી છે। તેની સાથે જ વડાપ્રધાનનો પણ આભાર માન્યો છે। પરંતુ જે ટાઈમિંગ છે ટાઈમિંગને લઈ અને જે સવાલો છે તે સ્વાભાવિક છે કે રાજકારણમાં ઊભા થઈ રહ્યા છે। બિલકુલ બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી આપવા માટે। તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો પણ તે પહેલાં તેમણે સત્ર શરૂ થયું અને રાજીનામું આપ્યું છે। જે ટાઈમ ફ્રેમ છે તેને લઈને સવાલ થઈ રહ્યો છે। મુંબઈમાં વર્ષ 2006માં ટ્રેન બોમ્બ